કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપા પ્રદેશ પ્રમુખ શ્રી આર પાટીલના માર્ગદર્શન હેઠળ 168-84 વિધાનસભામાં આવેલ 84 તાલુકાના હજીરા નોટિફાઈડ વિસ્તારમાં સમાવિષ્ટ કવાસ, મોરા, દામકા અને હજીરા ગામોમાં નોટિફાઈડ ફંડની યોજના હેઠળ મંજૂર થયેલ અંદાજિત ₹2,512 લાખના વિવિધ 24 કાર્યોને આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। 84 તાલુકાના હજીરા નોટિફાઈડ વિસ્તારમાં સમાવિષ્ટ ક્વાસ, મોરા, દામકા અને હજીરા ગામોમાં નોટિફાઈડ ફંડ યોજના હેઠળ મંજૂર થયેલા ₹25.12 કરોડના ખર્ચે 24 જેટલા વિકાસ કામોનું ખાતમુહૂર્ત સમારોહ આજે મોરા કોમ્યુનિટી હોલ ખાતે સવારે 10 વાગ્યે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ, ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો। કવાસ ગામે ₹5.99 કરોડના ખર્ચે 5 કામો, મોરા ગામે ₹9.30 કરોડના ખર્ચે 9 કામો, દામકા ખાતે ₹2.35 કરોડના ખર્ચે 9 કામો અને હજીરા ખાતે ₹60.48 કરોડના ખર્ચે 1 કામનું ખાતમુહૂર્ત થયું છે। સુરત એ સૌથી વધુ રોજગારી પૂરું પાડતું શહેર છે। સુરત જિલ્લાના આસપાસના કવાસ, મોરા, દામકા, ભટલાઈ, સુવાલી તથા હજીરા વગેરે ગામોના લોકો રોજગારી માટે આવન જાવન કરતા હોય છે, જેથી નોટિફાઈ વિસ્તારનો ભાગ હોવાથી વર્ષ 2023-24માં ₹25.12 કરોડના 24 વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા છે।